અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ, જો તમે ગ્રીન કાર્ડ, અમેરિકન સિટીઝનશીપ, વર્ક પરમિટ, H4, ઓપીટી, પરિવાર માટે સ્પોન્સરશિપ અથવા અસાયલમ જેવી કોઈ પણ ઇમિગ્રેશન પ્રક્રિયા સાથે જોડાયેલા છો, તો આજના આ સમાચારને સામાન્ય સમાચાર સમજીને આગળ ન વધતા. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એક એવો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે આવનારા સમયમાં અરજી કરવાની તમારી આખી રીત બદલી શકે છે. કલ્પના કરો કે આવતીકાલે તમે કોઈ મહત્વનું ઇમિગ્રેશન ફોર્મ ભરવા માંગો અને તમને કહેવામાં આવે કે હવે કાગળ પર ફોર્મ મોકલવાની જગ્યાએ તમારે બધું ઓનલાઈન જ કરવું પડશે. ફોર્મ ભરવાથી લઈને દસ્તાવેજો અપલોડ કરવા, માહિતી આપવાથી લઈને ફી ભરવા સુધીની પ્રક્રિયા ડિજિટલ બની શકે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ માત્ર એક નાની ટેકનિકલ અપડેટ નથી, પરંતુ DHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા એવો નવો ઇન્ટ્રીમ ફાઇનલ રૂલ લાવવામાં આવ્યો છે જે USCIS ને ભવિષ્યમાં અનેક ઇમિગ્રેશન ફોર્મ્સને ફરજિયાત ઓનલાઈન કરવાની વધુ સ્પષ્ટ કાનૂની સત્તા અને ફ્રેમવર્ક આપે છે. આ નિયમ 10 ઓગસ્ટ 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયો અને 11 ઓગસ્ટ 2026થી અમલમાં આવી ગયો છે. જો કે અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. આનો અર્થ એવો નથી કે 11 ઓગસ્ટથી જ દરેક ભારતીયએ કાગળના ફોર્મ ફેંકી દેવાના છે અથવા તમામ ઇમિગ્રેશન ફોર્મ તરત જ ઓનલાઈન થઈ ગયા છે. ના, નિયમનો મૂળ અર્થ એ છે કે ભવિષ્યમાં USCIS કોઈ ચોક્કસ ફોર્મને સંપૂર્ણપણે ઓનલાઈન ફરજિયાત કરવા માંગે તો તેની માટે આ નિયમ એક કાનૂની ફ્રેમવર્ક પૂરું પાડે છે અને કોઈ ફોર્મને ફરજિયાત ઓનલાઈન કરતા પહેલા ઓછામાં ઓછી 60 દિવસની અગાઉથી નોટિસ આપવામાં આવશે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો માટે આજનો સૌથી મોટો સવાલ છે, આ બદલાવ તમારી જિંદગીમાં ક્યાં અસર કરશે અને તમારે અત્યારથી શું તૈયાર રાખવું જોઈએ. સૌથી પહેલા વાત કરીએ ગ્રીન કાર્ડ માટે અમેરિકામાં રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરવાની પ્રક્રિયા એટલે કે ફોર્મ I-485ની. જો તમે અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં છો અથવા ભવિષ્યમાં I-485 ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો ઓનલાઈન ફાઇલિંગ તરફ વધતી USCIS સિસ્ટમને સમજવી તમારા માટે ખૂબ મહત્વની બની શકે છે. ખાસ કરીને દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપમાં તૈયાર રાખવા, તમારા USCIS ઓનલાઈન એકાઉન્ટની માહિતી સમજવી અને અરજીમાં આપેલી દરેક માહિતી સાચી છે કે નહીં તેની ચકાસણી કરવી હવે વધુ મહત્વની બનશે. કારણ કે ડિજિટલ સિસ્ટમમાં એક ફાયદો એ છે કે અરજી ઝડપથી સબમિટ કરી શકાય, દસ્તાવેજો સરળતાથી જોડાઈ શકે અને અરજીનો ડિજિટલ રેકોર્ડ બની શકે. પરંતુ અહીં જ બીજી બાજુ પણ છે અને તે છે ભૂલનું જોખમ. ઓનલાઈન ફોર્મમાં એક ખોટી માહિતી, ખોટી તારીખ, ખોટો નંબર અથવા કોઈ જરૂરી દસ્તાવેજ છૂટી જાય તો અરજદાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે વાત કરીએ અમેરિકન સિટીઝનશીપ માટે ફોર્મ N-400ની. ઘણા ભારતીયો અને ગુજરાતીઓ વર્ષોથી અમેરિકામાં રહીને હવે સિટીઝનશીપ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે. N-400ની અરજીઓમાં પહેલેથી જ મોટી સંખ્યામાં ઓનલાઈન ફાઇલિંગ થતું આવ્યું છે અને ડિસેમ્બર 2025 સુધીમાં આશરે 62% N-400 અરજીઓ ઓનલાઈન ફાઇલ થઈ રહી હતી. એટલે સિટીઝનશીપ માટે ઓનલાઈન સિસ્ટમ ઘણા લોકો માટે નવી બાબત નથી, પરંતુ ભવિષ્યમાં આ પ્રક્રિયા વધુને વધુ ડિજિટલ બનવાની દિશા સ્પષ્ટ થઈ રહી છે. હવે જરા ગ્રીન કાર્ડ રિન્યુ અથવા રિપ્લેસ કરનારા લોકોની વાત કરીએ. ફોર્મ I-19 માટે પણ ઓનલાઈન ફાઇલિંગનો ઉપયોગ ઘણો વધી ચૂક્યો છે અને ડિસેમ્બર 2025 સુધીમાં આશરે 68% I-90 અરજીઓ ઓનલાઈન ફાઇલ થઈ રહી હતી. એટલે જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્યને ગ્રીન કાર્ડ રિન્યુ કરાવવાનું હોય તો USCISના ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ સમજવો ખૂબ ઉપયોગી બની શકે છે. પરંતુ હવે સૌથી મહત્વની વાત, H4 સ્પાઉસ અને OPT સ્ટુડન્ટ્સ માટે જો તમે ફોર્મ I-765 દ્વારા EAD એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ માટે અરજી કરો છો, તો ઓનલાઈન ફાઇલિંગની દિશામાં આગળ વધતી સિસ્ટમ તમારા માટે ખાસ મહત્વની બની શકે છે. H4 પર રહેલા ઘણા ભારતીયો માટે વર્ક પરમિટ પરિવારની આવક સાથે સીધી રીતે જોડાયેલી હોય છે, જ્યારે OPT પર રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે EAD એટલે નોકરી અને કરિયર માટે અત્યંત મહત્વનું દસ્તાવેજ. તેથી આવા અરજદારો માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા, દસ્તાવેજો અને USCIS એકાઉન્ટ વિશે જાણકારી રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ પરિવારના લોકોને અમેરિકામાં બોલાવવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ I-130ની.
માતા-પિતા, પતિ-પત્ની, બાળકો અથવા અન્ય પાત્ર પરિવારજનો માટે સ્પોન્સરશિપ પ્રક્રિયામાં I-130 ખૂબ મહત્વનું ફોર્મ છે અને ભારતીય પરિવારોમાં તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. ભવિષ્યમાં જો આવી અરજીઓ પણ ફરજિયાત ઓનલાઈન પ્રક્રિયા તરફ જાય તો પરિવારના સ્પોન્સર માટે ડિજિટલ ફાઇલિંગની સમજ જરૂરી બનશે. અને હવે આવે છે એક અત્યંત સંવેદનશીલ કેટેગરી, ફોર્મ I-589 એટલે અસાયલમ એપ્લિકેશન. અહીં સાવચેતી સૌથી વધારે જરૂરી છે કારણ કે અસાયલમની અરજી સામાન્ય ગ્રીન કાર્ડ રિન્યુઅલ જેવી સરળ અરજી નથી. તેમાં વ્યક્તિની પોતાની પરિસ્થિતિ, ભૂતકાળની ઘટનાઓ અને કાયદાકીય વિગતો ખૂબ જ ચોકસાઈથી રજૂ કરવાની હોય છે. ઇમિગ્રેશન વકીલો અને AILA એટલે અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન તરફથી ડિજિટલ ફાઇલિંગ અંગે કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકો, ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકો અથવા જેમને ડિજિટલ ટેકનોલોજીનો ઓછો અનુભવ છે, તેમના માટે ઓનલાઈન ફોર્મ ભરવું મુશ્કેલ બની શકે છે. ગુજરાતના ગામડામાંથી અમેરિકા આવેલા ઘણા વડીલો માટે આ બાબત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. અંગ્રેજી ભાષા સાથે મુશ્કેલી હોય, કમ્પ્યુટરનો અનુભવ ઓછો હોય અથવા દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરવાની ટેવ ન હોય તો ઓનલાઈન સિસ્ટમ શરૂઆતમાં મુશ્કેલ લાગી શકે છે. પરંતુ આ સમાચારનો બીજો અને ખૂબ જ મહત્વનો ભાગ પણ છે. ડિજિટલ ફાઇલિંગ માત્ર સુવિધા માટે નથી, તેમાં એન્ફોર્સમેન્ટ અને ફ્રોડ ડિટેક્શનનો એંગલ પણ જોડાયેલો છે. જ્યારે અરજી ઓનલાઈન થાય છે ત્યારે તેના ડિજિટલ રેકોર્ડને મેનેજ કરવો, ઓડિટ કરવો અને અલગ અલગ સરકારી રેકોર્ડ સાથે માહિતીની સરખામણી કરવી સરળ બની શકે છે. એટલે અરજદારોએ હવે એક વાત ખૂબ ગંભીરતાથી સમજવી પડશે. ઇમિગ્રેશન ફોર્મમાં આપેલી માહિતી માત્ર એક ફોર્મમાં લખાયેલી માહિતી નથી. તમારી ટ્રાવેલ હિસ્ટ્રી, એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી, ટેક્સ સંબંધિત માહિતી અને અન્ય સરકારી રેકોર્ડ સાથે તેની ચકાસણી થવાની શક્યતા રહે છે. તેથી જો કોઈ વ્યક્તિ ભૂતકાળમાં ખોટી માહિતી આપી હોય, કોઈ તારીખ છુપાવી હોય અથવા અલગ અલગ અરજીમાં અલગ માહિતી આપી હોય તો ડિજિટલ સિસ્ટમમાં આવી અસંગતતા ઝડપથી સામે આવી શકે છે. બીજી તરફ સાચા અને કાયદેસર અરજદારો માટે આ સિસ્ટમના ફાયદા પણ છે. USCISનો હેતુ વહીવટી ખર્ચ ઘટાડવાનો, પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને શક્ય હોય ત્યાં પ્રોસેસિંગને ઝડપી બનાવવાનો છે. ડિસેમ્બર 2025ના આંકડા જોતા N400 અને I-90માં ઓનલાઈન ફાઇલિંગ પહેલેથી જ ઘણું આગળ છે. જ્યારે I-129 એટલે કે H-1B સંબંધિત પિટિશનમાં તે સમયે આશરે 12% અરજીઓ જ ઓનલાઈન ફાઇલ થઈ હતી. એટલે બધા ફોર્મ એકસાથે ઓનલાઈન થઈ જશે એવું માનવું યોગ્ય નથી. દરેક ફોર્મ અને તેની પ્રક્રિયા અલગ હોઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મહત્વની સલાહ એ છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ તૈયાર રહેવાની જરૂર છે. જો તમે આગામી સમયમાં N400, I-485, I-765, I-130, I-589 અથવા I-90 માંથી કોઈ ફોર્મ ફાઇલ કરવાના છો તો USCISની અધિકૃત સૂચનાઓ તપાસ્યા વગર જૂની પ્રક્રિયા પર આધાર રાખશો નહીં. ખાસ કરીને કોઈ WhatsApp મેસેજ, Facebook પોસ્ટ અથવા YouTubeના ટૂંકા વિડીયોને અંતિમ સત્ય માનવાના બદલે USCISની સત્તાવાર માહિતી તપાસો. અને જો તમારો કેસ જટિલ હોય, જેમ કે ભૂતકાળની ઇમિગ્રેશન સમસ્યા, વિઝા ઉલ્લંઘન, ક્રિમિનલ રેકોર્ડ, અસાયલમ, અલગ અલગ અરજીઓમાં માહિતીનો તફાવત અથવા અન્ય કાયદાકીય પ્રશ્ન, તો માત્ર ઓનલાઈન ફોર્મ ભરવું પૂરતું નથી. યોગ્ય ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી સમજદારી બની શકે છે. કારણ કે ડિજિટલ સિસ્ટમમાં ઝડપ વધે છે, પરંતુ ભૂલની કિંમત પણ મોટી હોઈ શકે છે. અને હવે છેલ્લે સૌથી મહત્વની વાત યાદ રાખજો, 11 ઓગસ્ટ 2026થી નિયમ લાગુ થયો છે. એટલે આજે જ તમારા બધા પેપર, ફોર્મ અમાન્ય થઈ ગયા છે એવું નથી. USCIS ભવિષ્યમાં કોઈ ફોર્મને ફરજિયાત ઓનલાઈન બનાવે તે પહેલા ઓછામાં ઓછી 60 દિવસની નોટિસ આપવાની વ્યવસ્થા છે. એટલે હાલની અરજી પ્રક્રિયા માટે હંમેશા તે સમયની USCISની સત્તાવાર ફાઇલિંગ ઇન્સ્ટ્રક્શન જ અંતિમ માનવી. અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીયો અને ગુજરાતી ભાઈ બહેનો, આ બદલાવને ડર તરીકે નહીં, પરંતુ તૈયારીની ચેતવણી તરીકે જુઓ. તમારા મહત્વના ઇમિગ્રેશન દસ્તાવેજો વ્યવસ્થિત રાખો. USCIS ઓનલાઈન એકાઉન્ટનો ઉપયોગ શીખો. અરજીમાં આપેલી જૂની માહિતી સાથે નવી માહિતી મેળ ખાતી છે કે નહીં તે તપાસો અને કોઈ પણ મહત્વના ફોર્મને ઉતાવળમાં સબમિટ ન કરો. કારણ કે આવનારા સમયમાં અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ વધુને વધુ ડિજિટલ બનવાની દિશામાં આગળ વધી રહી છે
અને જે લોકો સમયસર આ બદલાવને સમજી લેશે તેમના માટે પ્રક્રિયા સરળ બની શકે છે. જ્યારે બેદરકારી કરનારાઓ માટે એક નાની ડિજિટલ ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી આ સમાચાર ખાસ કરીને એવા દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર સુધી પહોંચાડજો જે અમેરિકામાં ગ્રીન કાર્ડ, સિટીઝનશીપ, વર્ક પરમિટ અથવા પરિવારની ઇમિગ્રેશન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. કારણ કે આજે ફોર્મ ઓનલાઈન કરવાની વાત છે, પરંતુ આવતીકાલે તમારી અરજી કરવાની આખી રીત જ બદલાઈ શકે છે.